વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, આજે છે ગુજરાતનો સ્થાપના દિવસ અને આપણે લઈને આવ્યા છે ટોપ 100 ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો સાથે તમારે ટેસ્ટ આપવાની છે. તમામ 6 કરોડ ગુજરાતીઓને ગુજરાતી સ્થાપના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તો મિત્રો, આપણે ટોપિક પર આવીએ. ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? બરાબર, તો ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 1 મે 1960ના રોજ. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થાય છે. હવે આ વખતની વાત કરીએ આપણે વર્ષ 2025માં ગુજરાતની સ્થાપના દિવસની. તો આ વખતે મિત્રો 65મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. કેટલામો? 65મો સ્થાપના દિવસ વર્ષ 2025માં મનાવવામાં આવ્યો અને 65મા સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા ખાતે થઈ છે. ગોધરા પંચમહાલ ખાતે થઈ છે રાજ્ય કક્ષાની ઉજવણી. મિત્રો, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે તમારા માટે. બરાબર, ટેસ્ટ લઈને આવ્યા છે આપણે. નેક્સ્ટ, ગુજરાતનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો પહેલી વાત મિત્રો, આપણે ઇતિહાસની વાત કરીએ તો ગુજરાત માટે જે આંદોલન થયું હતું એ મહાગુજરાત આંદોલન હતું. બરાબર, એના પહેલાં બોમ્બે સ્ટેટ હતું. બોમ્બે સ્ટેટમાંથી દેશ આઝાદ થાય છે અને પછી બોમ્બે સ્ટેટ હોય છે. બોમ્બે સ્ટેટમાંથી 2 અલગ અલગ રાજ્ય બને છે. મરાઠી ભાષાનું મહારાષ્ટ્ર રાજ્ય બન્યું અને ગુજરાતી ભાષા જે છે એના માટે ગુજરાત રાજ્ય બન્યું હતું. તો 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે અને ગુજરાતનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે છે. હવે રવિશંકર મહારાજ જે છે, રવિશંકર મહારાજના હસ્તે, બરાબર, રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું? પ્રથમ પાટનગર કયું હતું મિત્રો? અમદાવાદ. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. બરાબર, તમે પણ સાથે ટેસ્ટ આપજો. છેલ્લે કેટલા સાચા પડે કમેન્ટ બોક્સમાં જણાવજો. અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર હતું. અત્યારે જે પાટનગર છે ગુજરાતનું એ 1971માં બન્યું હતું. 1971માં. કયું? ગાંધીનગર. ગાંધીનગર જે છે 1971માં ગુજરાતનું પાટનગર બન્યું છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાયું છે આ પ્રશ્ન. ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું? 1971. આપણે આગળ પણ વાત કરી. 1971માં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બને છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક બહુ સારી એપ્લિકેશન લઈને આવ્યા છે. જે પણ વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, જેમની અત્યારે LRDની એક્ઝામ છે, બેલીપની એક્ઝામ છે, GPSCની એક્ઝામ છે, ગુજરાતની કોઈ પણ એક્ઝામ છે, તો મિત્રો 2 મિનિટ જોઈ લેજો. તો ફ્રેન્ડ, એક્ઝામ ટુડેની એપ્લિકેશન, આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બરાબર, નહીં સમજ પડતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો 9510411961. બરાબર, વોટ્સએપ નંબર પર છે મિત્રો. ફોન પણ કરી શકો, કંઈ પણ કરી શકો તમે. 9510411961. હવે આ એપ્લિકેશનમાં શું છે તો આમાં તમને સંપૂર્ણ વિષય, જો ગુજરાત ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ અફેર, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, સાથે બીજા વિષયો પણ એડ થશે. જેમાં સાહિત્ય આવશે, સાયન્સ અને ટેકનોલોજી આવશે, પર્યાવરણ આવશે, ભારતની ભૂગોળ આવશે, સાંસ્કૃતિક વારસો આવશે. ટૂંકમાં મિત્રો ટોટલ સબ્જેક્ટ આવશે. ટોટલ સબ્જેક્ટ આમાં મિત્રો બધા જ સબ્જેક્ટની ટોપિક વાઇઝ ટેસ્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમે સામાન્ય વિજ્ઞાનમાં જશો, જો વિજ્ઞાન દિવસો, વિજ્ઞાન સંબંધી, ક્ષેત્રજનક, અહીંયા મિત્રો તમે ટેસ્ટ કરશો, સ્ટાર ટેસ્ટ કરશો એટલે આવી રીતના પ્રશ્નો આવશે. જનીન શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? બરાબર, આવી રીતના મિત્રો તમારે જવાબ આપવાના રહેશે. આ રીતના તમે જવાબ આપશો. આમાં ઉપર ટાઈમ ચાલશે. ફોર એક્ઝામ્પલ, આપણે 15 પ્રશ્ન માટે અત્યારે અહીંયા 7 મિનિટ લીધા છે. બરાબર, સબમિટ કરશો તો આગળ જશો. બરાબર, ક્લિયર રિસ્પોન્સ કરશો. બરાબર, આગલા પ્રશ્ન માટે પણ છે, પાછલા પ્રશ્ન માટે છે. આગલા પ્રશ્ન માટે જુઓ તમે. બરાબર, હોમિયોપેથીના જનકોને કહેવામાં આવે છે. એવી રીતના મિત્રો જવાબ આપો તમે. પછી તમે સબમિટ કરશો એટલે તમને રિઝલ્ટ મળશે. જો આ એપ્લિકેશનની તમે ખૂબસૂરતી જુઓ, રિઝલ્ટ મળશે જેમાં કરેક્ટ આન્સર કેટલા છે, સાચા આન્સર કેટલા છે, કેટલા એટેમ્પ કર્યા છે, કેટલા ખોટા છે, ગ્રાફ સાથે પણ જોઈ શકો છો. સાથે મિત્રો સોલ્યુશન પણ મળશે તમને. સૌથી મોટી વાત, સોલ્યુશન પણ અહીંયા જ મળશે. જો જનીનશાસ્ત્રના પિતા, આપણે ખોટો જવાબ આપ્યો હતો હિપ્પોક્રેટ્સ, રાઈટ આન્સર છે ગ્રેગર મેન્ડલ. આવી રીતના મિત્રો તમને એનું સોલ્યુશન પણ મળશે એક જ જગ્યાએ. તમામ વિષયની મિત્રો ટોપિક વાઇઝ ટેસ્ટ જે છે અપડેટ થઈ ગઈ છે. એપ્લિકેશન પૂરી ભરાયેલી છે. બરાબર, ગુજરાતના ઇતિહાસમાં તમે જશો, જો સંપૂર્ણ ઇતિહાસ આની અંદર આવી ગયું છે. ઔરંગઝેબ, ગુજરાત સલ્તનત કાળ, બધાના જેટલા મેક્સિમમ પ્રશ્નો થઈ શકે બધા જ પ્રશ્નો મૂક્યા છે આપણે. 1897 વિપ્લવ, અનુમૌર્ય કાળ, સોલંકી વંશ. જો સોલંકી વંશની ટેસ્ટ લેવો તમે, સોલંકી વંશમાં આ રીતના તમે ટેસ્ટ આપી શકો છો. બરાબર, સૌથી મોટી વાત મિત્રો, અલગ અલગ ટેસ્ટ માટે અલગ અલગ સબસ્ક્રિપ્શન લેવાનું નથી. બરાબર, અલગ અલગ પેમેન્ટ કરવાનું નથી. ખાલી એક વખત તમે પેમેન્ટ કરશો
જેમાં એક વર્ષના 499 રૂપિયા માત્ર છે અને એક મહિનાના 159 રૂપિયા છે. જો તમે એક વર્ષનું 499 રૂપિયાનું લેવો તો તેના પર તમને 6 મહિનાનું કરંટ અફેર બિલકુલ ફ્રી મળશે. બરાબર. ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન છે. 10,000 રૂપિયા નથી લેતા. એક વર્ષના માત્ર 499, તેના પર પણ 6 મહિનાનું કરંટ અફેર્સ બિલકુલ ફ્રી મળે છે. રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે અને સૌથી મોટી વાત મિત્રો, અલગ અલગ વિષય માટે કોઈ અલગ અલગ પેમેન્ટ કરવાનું નથી. એક વખત તમે સબસ્ક્રિપ્શન લેશો એટલે તમે એપ્લિકેશનને એક વર્ષ સુધી વાપરી શકો. એક ટેસ્ટ તમે 5,000 વખત પણ આપી શકો. એ ટેસ્ટ ત્યાંની ત્યાં જ રહેશે. એક ટેસ્ટ તમે ગમે તેટલી વખત આપી શકો. બરાબર. કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું નથી. એક વખત 499 લઈ લીધું પછી કોઈ પણ ટેસ્ટમાં, કોઈ પણ વિષયમાં કોઈ પણ પૈસા જોઈશે નહીં. પૈસા લાગતા નથી. બરાબર મિત્રો, ખૂબ જ સારી એપ્લિકેશન છે. ફાયદો ઉઠાવો, કારણ કે જેટલી મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે. જો ગુજરાતના જિલ્લામાં પણ સંપૂર્ણ જિલ્લા જે છે એ અપડેટ થઈ ગયા છે. સાથે મિત્રો કરંટ અફેર્સમાં પણ જો કરંટ અફેર્સ તો બધી ટોપિક વાઇઝ છે. ગણતંત્ર દિવસ, ગુજરાત બજેટ, મનમોહન સિંહ, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, સિંધુ જળ સંધિ, પદ્મ એવોર્ડ, યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ, જો વક્ફ બિલ, આ પણ એડ થઈ ગયું છે. સાથે મંથલી કરંટ અફેર ગુજરાતનું અલગ મળશે. જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ભારતનું અલગ મળશે. સાથે પાક્ષિક પણ છે મિત્રો. જો ગુજરાત પાક્ષિક પણ છે, મંથલી કરંટ અફેર પણ છે, પાક્ષિક પણ તમને મહિના પ્રમાણે મળશે. બરાબર. તો ખૂબ જ સારી એપ્લિકેશન છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મિત્રો ફાયદો ઉઠાવો. જેટલી મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે. તો નેક્સ્ટ છે ગુજરાત ભારતના નકશામાં કઈ દિશામાં છે? તો મિત્રો ભારતના નકશામાં ગુજરાત કઈ દિશામાં છે? જવાબ સાથે આપજો. બરાબર. કમેન્ટમાં આપો તો પણ વાંધો નહીં. ગણીને જવાબ જણાવજો કેટલા સાચા પડે છે. પશ્ચિમ દિશામાં છે ગુજરાત. બરાબર. તમે ભારતનો નકશો લેશો મિત્રો, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ ભારતનો નકશો, દોરીએ, આપણે ટ્રાય કરીએ દોરવાની. આ છે મિત્રો ભારતનો નકશો. બરાબર. માની લો તમે આ ભારતનો નકશો છે. આપણે બાંગ્લાદેશને પણ ભારતમાં જ લઈ લઈએ અને ચીનને પણ ભારતમાં લઈ લઈએ, કારણ કે ભવિષ્યમાં થવાનું છે. તો મિત્રો ભારતના નકશામાં ગુજરાત અહીંયા આવેલું છે, તો પશ્ચિમ દિશાની અંદર છે. ગુજરાત કેટલા અક્ષાંશ પર આવેલું છે? કેટલા અક્ષાંશ પર છે? 21.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ. બરાબર. 21.1 ઉત્તર અક્ષાંશ પર આવેલું છે ગુજરાત. ગુજરાત કેટલા રેખાંશ પર આવેલું છે? તો મિત્રો 68.4 પૂર્વ રેખાંશ પર આવેલું છે ગુજરાત. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી વહે છે? તો મિત્રો 6 જિલ્લા છે. કર્કવૃત જે છે ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. 6 જિલ્લા કયા કયા છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોઈએ કેટલાને ખબર છે. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી? 6 જિલ્લામાંથી કયા કયા 6 જિલ્લા છે કમેન્ટ બોક્સમાં જણાવજો. 6 જિલ્લા. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? તો 196,024. બરાબર. 196,024. બરાબર. આ ફોન નંબરની રીતે પણ તમે યાદ રાખી શકો. 196,024 ચોરસ કિલોમીટર છે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો ગુજરાત છે 5મો. પહેલાં મિત્રો 6થો સ્થાન હતો ગુજરાતનો, પણ હવે જમ્મુ કાશ્મીરના 2 ભાગ થઈ ગયા એટલે ગુજરાત 5મા સ્થાન પર આવી ગયું છે. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો મિત્રો ફરી એક વખત તમને જણાવી દઉં મેં અહીંયા. ફોર એક્ઝામ્પલ તમે આમ લઈ લો. બરાબર. તો આ પૂર્વ થઈ ગયું, આ પશ્ચિમ થઈ ગયું, આ ઉત્તર થઈ ગયું, આ દક્ષિણ થઈ ગયું. આ લંબાઈની વાત કરવામાં આવી છે. તો આ લંબાઈ ગુજરાતની વધારે છે. બરાબર. 590 કિલોમીટર છે. 590 કિલોમીટર. અને તમને પૂછવામાં આવે પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો ફરી એક વખત આપણે અહીંયા આવી જઈએ. તો પૂર્વ પશ્ચિમ એટલે આઈલિયા. તો મિત્રો એ રાઈટ આન્સર 500 કિલોમીટર થશે. બરાબર. 500 કિલોમીટર છે પૂર્વ પશ્ચિમ પહોળાઈ. ભારતમાં સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતો રાજ્ય કયો છે? તો મિત્રો એ ગુજરાત રાજ્ય છે. બરાબર. ગુજરાત રાજ્ય ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો રાજ્ય છે. હવે મિત્રો અહીંયા કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે. ગુજરાતનો કેટલા કિલોમીટર દરિયો કિનારો લાગેલો છે? તો જૂના પુસ્તકોમાં હજુ પણ 1600 કિલોમીટર આપેલું છે. જ્યારે નવા પાઠ્ય પુસ્તક આવશે આ વર્ષે GCERTના, ત્યારે એમાં લગભગ 2300 કિલોમીટર આવશે. 2300 કિલોમીટર. તો આપણે 2300 કિલોમીટર લઈને ચાલીએ આપણે ગુજરાતનો દરિયા કિનારો. ગુજરાતમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? પાકિસ્તાન સાથે મિત્રો કચ્છ જિલ્લો. પાકિસ્તાન સાથે કયો જિલ્લો છે? કચ્છ જિલ્લો સરહદ ધરાવે છે. નેક્સ્ટની વાત કરીએ આપણે. મધ્યપ્રદેશ સાથે ગુજરાતના કયા જિલ્લાની બોર્ડર લાગે છે? તો MP સાથે છોટા ઉદેપુર અને દાહોદ. બરાબર. છોટા ઉદેપુર અને દાહોદ આ બે બોર્ડર લાગે છે ગુજરાતની મધ્યપ્રદેશ સાથે. મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાતના કયા જિલ્લાની બોર્ડર લાગે છે? તો મહારાષ્ટ્રની સાથે છોટા ઉદેપુર, નર્મદા લાગે છે. બરાબર. છોટા ઉદેપુર, નર્મદા લાગે છે. નવસારી અને તાપી આ પણ લાગે છે. અને વલસાડ અને ડાંગ આ પણ લાગે છે. વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે મિત્રો જેની બોર્ડર
ગુજરાતના એક જિલ્લા નવસારી સાથે લાગે છે અને બાકી મહારાષ્ટ્ર સાથે લાગે છે. તો ઉપરના તમામ રાઈટ આન્સર થશે. રાજસ્થાન રાજ્ય સાથે બોર્ડર ધરાવતા ગુજરાતના કયા જિલ્લા છે? રાજસ્થાન સાથે તો મિત્રો કયા કયા જિલ્લા છે? તો અહીંયા જોઈ લો, બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. આ બધા જિલ્લા જે છે રાજસ્થાન સાથે બોર્ડર ધરાવે છે. દાદરા અને નગર હવેલી સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો એ છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લો જે છે એ દાદરા અને નગર હવેલી સાથે સરહદ ધરાવતો જિલ્લો છે. દાદરા અને નગર હવેલી સાથે સરહદ, કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ગુજરાતના જિલ્લામાં આપણે વાત કરીએ તો એ નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને દાદરા નગર હવેલી સાથે સરહદ ધરાવતો જિલ્લો છે વલસાડ જિલ્લો. દમણ સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? દમણ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો દમણ સાથે પણ વલસાડ છે. બરાબર, વલસાડ દમણ સાથે પણ બોર્ડર શેર કરે છે. દીવ સાથે સરહદ ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો છે? દીવ સાથે ગીર સોમનાથ. ગીર સોમનાથ જે મિત્રો એ દીવ સાથે સરહદ ધરાવતો ગુજરાતનો જિલ્લો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાતમાં સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો એ છે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લો જે છે ગુજરાતમાં સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતો જિલ્લો. મિત્રો આવી રીતના તમારે ટેસ્ટ આપવી હોય જાતે, તમને રિઝલ્ટ જોઈતું હોય, સોલ્યુશન જોઈતું હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. બરાબર, ખાલી 499 રૂપિયાની વાત છે મિત્રો. 499 બાજુ નહીં જોતા. બરાબર, જેટલો તમને એનાથી ફાયદો થશે ને હું તમને ગેરંટી આપું છું, એટલો બધો ફાયદો થશે આ એપ્લિકેશનથી તમને. બરાબર, યાદ કરશો તમે મને. આપણે 10,000 રૂપિયા જે કોચિંગ ફીસ લે છે એ બધાનો કાટ કાઢ્યો છે આ વખતે. માત્ર 499માં 1 વર્ષની સબસ્ક્રિપ્શન તમને મળી જશે અને રોજ નવી ટેસ્ટો અપડેટ થાય છે. રોજ. કચ્છ રાઈટ આન્સર છે આમાં. ગુજરાતમાં કેટલા જિલ્લાઓને દરિયા કિનારો લાગે છે? તો મિત્રો 15 જિલ્લાઓને. 15 જિલ્લાઓને દરિયા કિનારો લાગે. કયા 15 જિલ્લા છે મિત્રો? કમેન્ટ બોક્સમાં જણાવજો. કમેન્ટ બોક્સમાં જણાવવા માટે એટલે કહું છું કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે. ગુજરાતમાં ચારે બાજુ જમીન સરહદથી જોડાયેલા જિલ્લા કેટલા છે? તો મિત્રો એ છે 18 જિલ્લા. ચારે બાજુ જમીન સરહદથી જોડાયેલા જિલ્લા છે 18 જિલ્લા. હા, ગુજરાતના જે જિલ્લાઓની ટેસ્ટ મૂકી છે એપ્લિકેશનમાં, આ બધા જ પ્રશ્નો તમને ત્યાં મળશે. ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લો જે છે સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો છે ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લો ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો છે બનાસકાંઠા. બનાસકાંઠામાં સૌથી વધારે તાલુકા હતા. હવે આ પ્રશ્ન કેન્સલ થઈ ગયો. બરાબર, હવે આ પ્રશ્ન કેન્સલ થઈ ગયો છે. બનાસકાંઠામાંથી અલગ રાજ્ય બની ગયો, સોરી અલગ જિલ્લો બની ગયો છે મિત્રો. કયો જિલ્લો બન્યો છે? હા સોરી, બનાસકાંઠા જે છે મિત્રો એમાં પહેલાં 14 હતા, પછી એના પછી 6 જે છે જિલ્લા, સોરી 6 તાલુકાનો એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે હાલમાં. એટલે હવે બનાસકાંઠામાં માત્ર 8 તાલુકા રહ્યા છે. કયો નવો જિલ્લો બન્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તમારે. બરાબર, નવો જિલ્લો કયો બન્યો છે કમેન્ટ બોક્સમાં જણાવજો. એમાં કયા 6 તાલુકા ગયા છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા કયા છે? સૌથી ઓછા તાલુકા ડાંગ અને પોરબંદર. બરાબર, ડાંગ અને પોરબંદર બંનેમાં 3 તાલુકા છે. ડાંગ અને પોરબંદરમાં 3 તાલુકા છે. એમાં તમને મેં ડાંગના તાલુકા કહી દઉં મિત્રો. સુબીર છે, વઘઈ છે અને આહવા છે. આહવા ડાંગનું મુખ્ય મથક છે. આહવામાં ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે અને સાપુતારા એકમાત્ર હિલ સ્ટેશન છે ગુજરાતનું, એ પણ ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યાં દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે મિત્રો? ગરબાડા ખાતે. બરાબર, ગરબાડા ખાતે પ્રથમ સૂર્યોદય થાય. ગરબાડા ક્યાં આવેલું છે મિત્રો? દાહોદની અંદર આવેલું છે. સૌથી પહેલાં સૂર્યોદય અહીંયા થાય છે. ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો એ છે બનાસકાંઠા. બનાસકાંઠા ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો છે. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાતમાં આ મિત્રો આપણે પ્રશ્નો એટલા માટે ચેન્જ નહીં કર્યા, હોઈ શકે કે નવા જ્યારે જીસીઆરટીના પુસ્તક આવશે તો તેમાં વધારે ગામડા ધરાવતો જિલ્લો ચેન્જ થઈ જાય, કારણ કે અત્યાર સુધીમાં નવા જીસીઆરટીના પુસ્તક આવ્યા નથી. આ વર્ષે જ્યારે આવશે, જ્યારે નવી સ્કૂલ ચાલુ થશે પછી આપણે જોઈએ કે ભાઈ કયા જિલ્લામાં કેટલા ગામડા છે. બરાબર, એટલે તમે કન્ફ્યુઝ નહીં થતા. જો કે બનાસકાંઠામાંથી એક નવો જિલ્લો બની ગયો છે, પણ હજુ સુધીમાં આપણે એને અપડેટ એટલા માટે નથી કરતા કે એક્ઝેક્ટ માહિતી આપણી પાસે આવી નથી. ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો પોરબંદર જિલ્લો. પોરબંદર જે છે ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે મિત્રો? તો સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. બરાબર, સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે.
ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો મિત્રો સુરખાબ. સુરખાબ જે છે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સ્ટાર માર્ક કરજો આ. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો મિત્રો આંબો. બરાબર, આંબો જે છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? તો મિત્રો ગલગોટા. ગલગોટાને ગુજરાતનું રાજ્ય ફૂલ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનો રાજ્ય નૃત્ય કયો છે? તો મિત્રો એ છે ગરબો. ગરબાને ગુજરાતનો રાજ્ય નૃત્ય જાહેર કરવામાં આવ્યો. ગુજરાતમાં રાજ્યસભાની બેઠક કેટલી છે મિત્રો? 11 બેઠક. 11 બેઠક છે રાજ્યસભાની. વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે? તો મિત્રો 26 બેઠક છે લોકસભાની. બરાબર, લોકસભાની 26 બેઠક છે. ગુજરાતના વિધાનસભાની બેઠક કેટલી છે? 182. 182 વિધાનસભાની બેઠક છે ગુજરાતની અંદર. ગુજરાતના આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો એ છે ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લો જે છે આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે. તો મિત્રો હવે છે મહી અને શેરડી વચ્ચેના ખેડા અને આણંદ જિલ્લાના વિસ્તારને શું કહેવામાં આવે છે? શું છે રાઈટ આન્સરની અંદર? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? ચરોતર કહેવામાં આવે છે. બરાબર, ચરોતરનો વિસ્તાર કહેવામાં આવે છે. ગુજરાતની ભૂગોળના પ્રશ્નો લઈ રહ્યા છે આપણે. ગોધરાની પાનમ નદીથી છોટાઉદેપુરની ઓરસંગ નદી વચ્ચેનો વિસ્તાર શું કહેવામાં આવે છે? તો મિત્રો એને પાલ તરીકે ઓળખવામાં આવે છે. પાલ રાઈટ આન્સર છે. ખેડા જિલ્લાના શેરડી નદીની ઉત્તર પ્રદેશને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર છે મિત્રો માળ પ્રદેશ કહેવામાં આવે. ઢાઢર અને કીમ વચ્ચેનો વડોદરાથી ભરૂચ જિલ્લાનો કપાસની ખેતીનો વિસ્તાર શું કહેવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કાનમ પ્રદેશ. બરાબર, કપાસ કતી કપાસ કતી કાનમ. મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ શું કહેવાય છે? તો મિત્રો એને વાકલ પ્રદેશ કહેવામાં આવે છે. મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ વાકલ તરીકે ઓળખવામાં આવે છે. મહી નદીનો ડાબા કાંઠાનો આદિવાસી વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે? તો એને મેવાસ તરીકે ઓળખવામાં આવે છે. મેવાસ રાઈટ આન્સર છે. ઉનાથી ચોરવાડ વચ્ચેનો હરિયાળી પ્રદેશ કયા નામે ઓળખવામાં આવે? તો લીલી નાદેર રાઈટ આન્સર છે. લીલી નાદેર તરીકે ઓળખવામાં આવે. ભાલ, સૌરાષ્ટ્ર અને વઢિયારના સીમાડાને જોડતો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો મિત્રો નળકાંઠો. બરાબર, નળકાંઠો તરીકે ઓળખવામાં આવે છે આને. સૌરાષ્ટ્રનું વાયવ્ય ખૂણો કયા નામે ઓળખાય છે? તો ઓખા મંડળ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રનો વાયવ્ય ખૂણો. ગુજરાતની પશ્ચિમોત્તર કચ્છ અને ગુજરાત વચ્ચેનો રેતાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો મિત્રો વાગડ તરીકે ઓળખવામાં આવે છે. વાગડ રાઈટ આન્સર છે આમાં. ગુજરાતમાં જામનગરની આજુબાજુનો વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે? તો એને હાલાર તરીકે ઓળખવામાં આવે છે. હાલાર રાઈટ આન્સર છે. ભાવનગરની આજુબાજુનો વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગરની આજુબાજુનો વિસ્તાર. સુરેન્દ્રનગરની આજુબાજુનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો ઝાલાવાડ રાઈટ આન્સર છે. બરાબર, ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે સુરેન્દ્રનગરની આજુબાજુનો વિસ્તાર. જૂનાગઢની આજુબાજુનો વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે છે? તો શું છે રાઈટ આન્સરમાં? સોરઠ તરીકે ઓળખવામાં આવે છે જૂનાગઢની આજુબાજુનો વિસ્તાર. માણાવદરથી નવી બંદર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ઘેડ રાઈટ આન્સર છે. તો પણ ગુજરાતમાં સૌથી મોટું પક્ષીઘર કયું છે? સૌથી મોટું પક્ષીઘર કયું છે ગુજરાતમાં? તો રાઈટ આન્સર છે મિત્રો ઇન્દ્રોડા પાર્ક. એ આવેલું છે ગાંધીનગર ખાતે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો કચ્છ જિલ્લો છે. બરાબર. ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કઈ છે? તો મિત્રો એ છે જામા મસ્જિદ. એ અમદાવાદની અંદર આવેલી છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કયો છે? તો અમદાવાદ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતમાં સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? તો મિત્રો રાજકોટ ખાતે. બરાબર, સૌથી મોટું નાટ્યગૃહ છે હેમુ ગઢવી, એ રાજકોટ ખાતે આવેલું છે. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો વોઠાનો મેળો ક્યાં ભરાય છે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો ધોળકા અમદાવાદ ખાતે. ધોળકા અમદાવાદ ખાતે આ મેળો ભરાય છે. ગુજરાતમાં સૌથી મોટી સિંચાઈ પરિયોજના કઈ છે? તો પણ રાઈટ આન્સર છે એમાં નર્મદા પરિયોજના. બરાબર, નર્મદા પરિયોજના ગુજરાતની સૌથી મોટી સિંચાઈ પરિયોજના છે. ગુજરાતમાં મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા પોર્ટ રાઈટ આન્સર છે. કંડલા પોર્ટ છે મિત્રો. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? તો એ અંકલેશ્વર ખાતે આવેલી છે. અંકલેશ્વર રાઈટ આન્સર છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો? તો સાબરમતી. બરાબર, સાથે સાથે મિત્રો ટેસ્ટ આપજો. હું તમને ટાઈમ આપું છું. બરાબર, જવાબ આપવાનો, જવાબ વિચારવાનો. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા. ગુજરાતમાં સૌથી ઊંચો ડેમ કયું છે મિત્રો? સરદાર સરોવર રાઈટ આન્સર થશે આમાં.
ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલું છે? વડોદરા ખાતે. બરાબર, વડોદરા રાઈટ આન્સર છે. ગુજરાતમાં ખાતરનો સૌથી મોટું કારખાનું ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર ક્યાં આવેલું છે? તો ચાવજ ભરૂચ ખાતે. બરાબર, ચાવજ ભરૂચ રાઈટ આન્સર છે. ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે? તો અમૂલ આણંદ. બરાબર, અમૂલ ડેરી જે આણંદમાં આવેલી છે એ સૌથી મોટી સહકારી ડેરી છે. ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર ક્યાં આવેલું છે? તો અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે આવેલું છે નળ સરોવર. ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે મિત્રો? તો એ છે સેન્ટ્રલ લાઇબ્રેરી. સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરા ખાતે આવેલી છે. ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર ક્યાં આવેલું છે? ઊંઝા મહેસાણા ખાતે સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર આવેલું છે. ગુજરાતમાં સૌથી મોટું બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે મિત્રો? વઘઈ ડાંગ ખાતે. બરાબર, વઘઈ ડાંગ ખાતે સૌથી મોટું બોટનિકલ ગાર્ડન આવેલું છે. ગુજરાતમાં સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? એ છે ગોરખનાથ, ગિરનાર રાઈટ આન્સર છે. બરાબર, ગુજરાતમાં સૌથી વધુ મંદિરોવાળું શહેર કયું છે? તો મિત્રો પાલીતાણા રાઈટ આન્સર થશે. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો. આગળ વાત કરીએ આપણે. ગુજરાતમાં સૌથી મોટો પ્રાણી બાગ કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક ક્યાં આવેલું છે? એ મિત્રો અમદાવાદ ખાતે આવેલું છે. અમદાવાદ રાઈટ આન્સર છે આમાં. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ રાઈટ આન્સર થશે. ગુજરાતમાં સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે મિત્રો? તો ગુજરાત યુનિવર્સિટી રાઈટ આન્સર થશે. બરાબર, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. બરાબર, લગભગ આપણે 70+ પ્રશ્નો આમાં લીધા છે. તમારા કેટલા સાચા પડ્યા છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. નહીં સમજ પડે તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.